વડોદરા હરણી લેક દુર્ઘટના કેસના વિવાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હાઈકોર્ટે આ કેસને લઈને સુઓ મોટો લીધી હતી, જે મામલે સુનાવણી ચાલી રહી હતી। ત્યારે રાજ્ય સરકાર તરફથી આ દુર્ઘટનાને મામલે જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટ હાઈકોર્ટે સ્વીકારવા માટે મનાઈ કરી દીધી છે। હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સ્ટોરીની જેમ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વધુમાં કહ્યું કે જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી લેવાશે નહીં। જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં। ત્યારે સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ માફી પણ માંગી હતી। વધુમાં કોર્ટે સરકારને ઘટનાની નવેસરથી તપાસ કરી ખાતાકીય અને શિસ્તભંગના પગલાં લઈ કાર્યવાહી કરી કોર્ટને પરિણામ જણાવવા આદેશ આપ્યો છે। હરણી તલાવ બોટ દુર્ઘટના નો સરકારી રિપોર્ટ નામદાર જજ સાહેબે સ્વીકારવાની ના પાડી દીધી। સંસ્કારી નગરી વડોદરામાં હરણી તલાવ બોટ દુર્ઘટના થઈ હતી અને હરણી તલાવ બોટ દુર્ઘટનામાં 12 ભૂલકા અને 2 શિક્ષિકાના મોત થયા હતા। સરકારને તાત્કાલિક રિપોર્ટ સોંપવાનું કહ્યું હતું અને સરકારના રિપોર્ટમાં ચમરબંધીઓને છોડી દેવાનું માલમ પડતા નામદાર જજ સાહેબે રિપોર્ટ સ્વીકારવાની ના પાડી છે અને એડવોકેટ જનરલે પણ કબૂલ્યું છે કે અમે ખાતાકીય તપાસ કરવા તૈયાર છીએ। એડવોકેટ જનરલે વારંવાર નામદાર જજ સાહેબની માફી પણ માંગી છે। ત્યારે આજે સંસ્કારી નગરી વડોદરામાં એક જ ચર્ચા છે કે જ્યારે હરણી તલાવ બોટ દુર્ઘટના થઈ ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને કહ્યું હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ સરકારના રિપોર્ટમાં સરકારની મનસા ખુલ્લી થઈ ગઈ કે ચમરબંધીને છોડી દેવાનો રિપોર્ટ બનાવવામાં આવ્યો। એટલે ગુજરાતના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ, જેમને ગોલ્ડમેન કહેતા હતા, તે રિપોર્ટમાંથી બહાર છે। એટલે તત્કાલીન કમિશનર વિનોદ રાવે જે પીપીપી પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, એમનો આમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી। અને મહત્વની બાબત તો એ પણ છે કે ગોલ્ડમેને પીપીપી પ્રોજેક્ટ બનાવ્યો, પરંતુ એને મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ આપી હતી। એટલે કસૂરવાર તો મેયર પણ ગણાય, તો મેયરને કેમ છોડી દેવામાં આવ્યા? એટલે સરકાર જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના થાય છે ત્યારે મોટી મોટી વાતો કરે છે અને કહે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ રિપોર્ટ જ્યારે આવે છે ત્યારે ચમરબંધીને છોડી દેવામાં આવે છે અને નાની માછલીઓને મારવામાં આવતી હોય છે। એટલે આજે એડવોકેટ જનરલે નામદાર જજ સાહેબની માફી માંગી અને ખાતાકીય તપાસ સાથે નવો રિપોર્ટ બનાવશે। સંસ્કારી નગરીમાં એ પણ ચર્ચા છે, શું નવા રિપોર્ટમાં ચમરબંધીને બક્ષવામાં નહીં આવે? એટલે વડોદરા મહાનગરપાલિકાના તત્કાલીન મેયર અને તત્કાલીન કમિશનર ગોલ્ડમેન, જેને વિરુદ્ધ ગુજરાતના સિનિયર ધારાસભ્ય આપ્યું છે, એમને કસૂરવાર ઠેરવવામાં આવશે। ખૂબ ચર્ચાએ જોર પકડ્યું છે।